જો પેલા હું તમને કહું, અત્યારે હું ખોડલધામમાં ટ્રસ્ટી નથી, સરદારધામમાં ટ્રસ્ટી નથી. સરદારધામમાં મેં ખાલી એક એક્સપોની જવાબદારી લીધી હતી. એક્સપો જેવું સ્ટાર્ટ થયું પૂરું થયું ત્યાં સુધી મેં જવાબદારી લીધી, એટલે કોઈ સંસ્થા સાથે હું જોડાયેલો નથી. એટલે વિશેષ એમાં પછી કઈ મારું ઇન્વોલ્વમેન્ટ પણ હું અત્યારે લઘુ ઉદ્યોગ ભારતીની વાત કરું એમાં હું છું. તમે મને એનું પૂછો ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટની વાત. બે સંસ્થાનું ડેવલપમેન્ટ મેં જોયું છે. એક સંસ્થામાં તમને ખબર છે કે જ્યારથી એનું શરૂઆત થઈ એના પ્લાનિંગથી લઈ અને 17 સુધી ઘણા બધા કાર્યક્રમો મેં કર્યા છે. એટલે એમ હું નહીં કહું કે હું ભાઈ સમાજમાં હું નથી ને એવી વાત નહીં કરી શકું તમને. પછી જે કાંઈ અત્યારે કલ્ચર ફાઉન્ડેશન હોય કે એમાં અમે પાયાનો રોલ ભજવ્યો છે. એક પાથ અમે ચિત્રો છે અને એમાં કર્યું છે. સરદારધામની અંદર જે કાંઈ હોય એટલે સ્વાભાવિક છે કે આપણે સલાહ સૂચનને જે કાંઈ હોય એના દિશા સૂચન કરતા હોય કે આવા છે. પણ હવે સમયાંતરે કોઈને કોઈ હવે આવડો મોટો વર્ગ છે ને નાનું મોટું કોઈ થાય તો એને તમે કોઈ રોકી ન ગઈ આપણે અત્યારે. અને એક એનો હિસ્સો છે ને આ બાજુ બધું સરખું થઈ જશે આમાં બધું. અને જ્યારે જ્યારે આવું બનતું હોય ત્યારે જાણીએ છીએ કે આની અંદર સારા લોકો છે એને ચિંતા થવાની, સમાજની બદનામી છે સમાજનું છે એની એ રીતે ચિંતા કરશે. રાજકીય લોકો છે એ આની ઉપર દોષ કરશે, ઓલો ઓની પર દોષ કરશે, એવું બધું બનવાનું છે આ બધું. અને સમયાંતરે વળી ભૂલાઈ જાય વળી પાછું સમાજના ગ્રોથ માટે બધા વિચારતા. ના ના, આમાં હરીફાઈ બિલકુલ નથી. જો આખા ગુજરાતની અંદર તમે જોશો ને નાના ગામડાથી લઈને બધા તાલુકા અને શહેરમાં બધી સંસ્થાઓ અત્યારે બધી ચાલુ છે. અમારા પૂર્વજોએ ઘણું બધું કામ કર્યું છે. એમાં સ્કૂલો છે, વાડીઓ છે, આ બધું કર્યું છે. અને એ વડીલોની જે કંઈ આગમ હતી એની સૂઝ હતી એને લઈને જ આ સમાજ અત્યારે અહીં સુધી પહોંચ્યો છે. જે કંઈ એજ્યુકેટેડ આગળ વધ્યો, ખેતીવાડીમાં આગળ વધ્યો, આવા ઇન્ડસ્ટ્રીની આગળ વધ્યો, એને લઈને છે. પણ હવે જ્યારે સમૃદ્ધિના બધું જ્યારે આવે વિસ્તાર વધે તો આટલું નાનું મોટું કંઈ ને કંઈ થવાનું છે. સંસ્થાઓ છે કોઈ પણ સારા કામ કરતા હોય, આવા જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થતા હોય તો એ કંઈ ડોનેશન વગર કંઈ થાય નહીં. અને જે લોકો દાતાઓ દાન આપે છે એના પરસાવાની મૂડીઓ આપતા હોય છે તો એનું એ રૂપિયાનું ₹1.25 કેમ થાય અને લોકોને એનો કેમ ફાયદો મળે એવી તમામ સંસ્થાઓ આવો પ્રયાસ કરતો હોય. તમે જોશો કે અમારા દરેક જિલ્લાની અંદર મોટી મોટી હોસ્પિટલો ચાલે છે, મોટી મોટી સ્કૂલ કોલેજો ચાલે છે અને નિર્વિવાદ ચાલે છે પાછા. એવું નથી કે એમાં કઈ અંદરો અંદર કોઈને હરીફાઈ છે કે એવું નથી કઈ. તમે જામનગર, કચ્છ કે અમદાવાદ આ જૂની સંસ્થાઓ અમારી કેટલી છે, કોઈને કોઈ વિવાદ ને એવું કાંઈ થતું નથી. પણ હવે આવા સામાન્ય જ્યારે આ બે સંસ્થાઓ જે મોટી થઈ રહી છે આવી 6-7 સંસ્થાઓ છે જે મોટી છે અને મોટા લેવલે કામ કરે છે તો એમાં કાર્યકર્તાઓ કોણ ક્યારે ભાગ ભજવશે તો તમે નક્કી જ ન કરી શકો ને. આમાં બધું વિવાદ તો સમી જશે અને જે કંઈ હવે છે એનું અમારા વડીલો કે જે કંઈ ભેગા થઈને આનો સારા ઉકેલ લાવશે. આમાં તો આપણે જોઈએ છીએ કે અવારનવાર કંઈ ને કંઈ બધા સમાજોમાં બનતા જ હોય ને કંઈ ને વળી પાછું સરખું થઈ જતું હોય ને આ સરખું થઈ જશે. જે કંઈ ન્યાય અત્યારે લોકો છે એ સંસ્થાની ચિંતા કરતા હોય, સંસ્થાના ગ્રોથ માટે વિચારતા હોય. આજે કાંઈ આવડી મોટી સંસ્થાઓ નાની નથી કંઈ તો બધા એની રીતે એને ગ્રોથને એના માટે વિચાર કરતા જ હોય અને એ દિશામાં કામ કરતા હોય. અને પછી દરેકના પોતપોતાના વિચાર હોય, પોતપોતાની સૂઝ હોય, એ રીતે કામ કરતા હોય બધા. વ્યક્તિગત તો તમારે સંસ્થાને જો સંસ્થા છે ને એક નિર્જીવ છે. દાખલે કોઈ પણ સંસ્થા હોય એના સંચાલકો થકી એનો વિકાસ અને અવરોધ એના સંચાલકો ઉપર જ હોય.